અમારે હે ને માંગ બસ એટલું જ છે મોદી સરકારની અમે દીકરી છીએ અમે મોદી સરકાર કરતા જ નથી દીકરી માટે એમ કે બધું કરીએ દીકરી માટે કરીએ ગુજરાત બહુ આગળ છે આજે અમે જે પ્રોબ્લેમમાં ફસાઈ ગયા ને અમારા મા બાપ બધા પૈસા લઈ લઈને ભર્યા સમૂહ લગ્નમાં અમને આટલું બધું હલવાવી દીધું હે ને કે હવે સમૂહ લગ્ન થી ભરોસો ઉતરે છે અને ઉતરી ગઈ અહીંયા સમૂહ લગ્નમાં બધાને મા બાપ કેવા રોતા હતા દીકરી બધી કેવી રોતી હતી ઈ મોદી સરકાર જોયા હશે એવું નથી તો હું બધાથી એક જ વિનંતી કરું છું કે મહેરબાની કરીને ગુનેગારની કોર્ટમાં પેશ કરો અમને ન્યાય અપાવો કાઈ નહીં તો અમારી પૈસા પાછા અપાવો અમારી વસ્તુ પાછા અપાવી દો એમાં અમે રાજી ખુશી લઈ લઈશું પણ ન્યાય અપાવો નો પૈસા આપી શકે નો વસ્તુ આપી શકે ને તો એ મુસ્લિમ ને પકડીને આખા રાજકોટમાં કઈક એવું બનાવો ને કે એવી જોઈને કોઈ બી આવી ગુના કરવા માટે 1000 વાર વિચારે ને કોઈ બી જાય મને મોદીજી તમારથી એટલી જ વિનંતી છે કે અમને ઇન્સાફ જોઈએ ઇન્સાફ જોઈએ ઇન્સાફ જોઈએ આયોજક કે આરોપી ચંદ્રેશ છત્રોલા છે તેને જામીન અરજી મૂકી છે જામીન મળવા જોઈએ ના જરાય નહીં જ્યાં સુધી અમને ઇન્સાફ ન મળે ત્યાં સુધી જરાય નહીં અમારી ગુજરાત પોલીસ પાસે એટલી જ માંગ છે કે અમને અમારો ન્યાય મળે કાં તો કર્યાવર અને કાં તો પૈસા ચંદ્રેશ છાત્રોલાને ગમે તેમ કરીને હાજર કરો ગુજરાતની પોલીસ કદાચ 24 કલાકમાં કોઈ પણ મોટો આરોપી હોય કે કોઈ પણ નામચીન વ્યક્તિ હોય એને હાજર કરી દેજો તો આજ શું કરે છે ગુજરાત પોલીસ આજ સુધી મહિનો દિવસ થયો તો હજી કેમ હાજર નથી કરી શક્યા હા અમે પોલીસ સ્ટેશન આવીએ તો કે માં જાઉં માંથી તો કે અહીંયા આવો મહિનો દિવસ થી આમનો હળિયું કાઢીએ છે અમારે કામ ધંધા ખોટી થાય છે અમને અમારો ન્યાય કાંઈક તો મળવો જોઈએ ને કોઈ તો રસ્તો દેખાવો જોઈએ ને આમાં